જય શ્રી કૃષ્ણ। આજે હું બનાવી રહી છું ચીકુનું જ્યુસ। જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ। આપણે આ સરસ મજાના તાજા ચીકુ લીધા છે। આપણે આ ચીકુ ધોઈ લીધા છે। હવે આપણે એની છાલ ઉતારી દઈશું। છાલ ચીકુ તો બહુ સરસ છે, જોતાં વેત જ ખાવાનું મન થઈ જાય એવા મીઠા છે, એટલે એનું જ્યુસ પણ ખૂબ સરસ બનવાનું। લાલ ચીકુ આવે એ બધા મીઠા જ આવે। ચીકુ સુધારતા પહેલાં વચ્ચેથી કાપવું અને ઠળિયો કાઢી લેવો, અને એ સિવાય વચ્ચેનો વ્હાઈટ કલર આવે એ પણ કાઢી લેવો। એમાં ઝીણું બી હોય છે, એ કદાચ જો રહી જાય તો કડવાશ લાગે, એટલે ચીકુ સુધારતી વખતે આ પણ ધ્યાન રાખવું। આપણે ચીકુ સમારી લીધા છે, હવે બનાવશું ચીકુનું જ્યુસ। આપણે આ ચીકુના ટુકડા કરી લીધા છે, અને આપણે આ લીધું છે દૂધ। આ દૂધમાંથી આપણે મલાઈ કાઢી લઈશું, અને પછી જ આપણે એમાંથી જ્યુસ બનાવશું। આપણે આ ચીકુ લીધા છે એ હવે આપણે આમાં નાખી દઈશું મિક્સર બાઉલમાં। પછી આપણે એમાં દૂધ નાખશું। પછી આપણે એમાં આ નાખીશું ખાંડ પ્રમાણસર। આપણું સરસ બની ગયું છે ચીકુનું જ્યુસ। ચીકુનું જ્યુસ